તહેવારોનો અન્નકૂટ એવો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે હવે આગામી પૂર્ણિમાના દિવસે ભાઈ બહેનના પ્રેમને ઉજાગર કરતા પર્વ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે. બહેનોએ આ તહેવારને ખાસ બનાવવા માટે હાલથી જ તૈયારીઓ કરી દીધી છે. ત્યારે આ રક્ષાબંધનને કેવી રીતે ખાસ બનાવશો અને કેવી રીતે વધુ સુંદર લાગશો તે અંગે આવો જાણીએ કેટલીક ટિપ્સ. નમસ્કાર, હું છું વૃતા બ્રહ્મભટ્ટ અને આપ જોઈ રહ્યા છો નવનિર્માણ ન્યૂઝ. રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેનો પોતાના ભાઈ માટે શ્રેષ્ઠ રાખડી અને મીઠાઈની પસંદગી કરતી હોય છે. ત્યારે આ ખાસ દિવસે દરેક બહેન પોતાના લુકને લઈને પણ ઉત્સાહિત હોય છે. શ્રાવણ માસના આ પવિત્ર તહેવારમાં આકર્ષક અને ટ્રેન્ડી દેખાવા માટે કપડાં અને શૃંગારની યોગ્ય પસંદગી ખૂબ જ મહત્વપૂર્ણ બની રહે છે. રક્ષાબંધનનો દિવસ સામાન્ય રીતે ઘરમાં પૂજા અર્ચના, પરિવાર સાથે સમય વિતાવવા અને મહેમાનોની આવન જવન વચ્ચે વિતાવતો હોય છે. તેથી આઉટફિટ એવો હોવો જોઈએ કે જે સુંદર લાગવાની સાથે અત્યંત આરામદાયક પણ હોય. આગામી રક્ષાબંધન માટે આઉટફિટની પસંદગી કરતી વખતે ખાસ કરીને ભારતીય પરંપરાગત શૈલીને પ્રાધાન્ય આપવું હિતાવહ છે. વર્તમાન સમયમાં અનારકલી સૂટ, કુર્તી પ્લાઝો, ઇન્ડો વેસ્ટર્ન, શ્રગ ડ્રેસ અને ગ્રેસફુલ હેન્ડલૂમ કે સોફ્ટ સિલ્કની સાડીઓ બહેનોમાં ખૂબ જ લોકપ્રિય છે. જો તમે દિવસ દરમિયાન ઘરના કામકાજ અને પૂજા વિધિમાં વ્યસ્ત રહેવાના હોવ તો હળવા ફેબ્રિક જેવા કે કોટન, ચંદેરી, જોર્જટ અથવા શિફોન આધારિત પોશાક શ્રેષ્ઠ રહેશે. રંગોની બાબતમાં શ્રાવણની હરિયાળી અને તહેવારના ઉમંગને દર્શાવતા તેજસ્વી રંગો જેવા કે પીળો, ગુલાબી, કેસરી, રાણી, લીલો અને આકાશી રંગ ખૂબ જ શોભી ઉઠે છે. શૃંગાર અને એક્સેસરીઝની વાત કરીએ તો રક્ષાબંધન દિવસનો તહેવાર હોવાથી ભારે કે અતિશય મેકઅપને બદલે નેચરલ અને સોફ્ટ ગ્લોઈંગ લુક વધારે પસંદ કરવામાં આવે છે. ચહેરા પર હળવી બીબી ક્રીમ, સોફ્ટ બ્લશ, કાજલ અને લાઇટ પિંક અથવા પીચ શેડની લિપસ્ટિક ચહેરાને તાજો લુક આપે છે. આઉટફિટ સાથે મેચ થતી ઓક્સિડાઇઝ જ્વેલરી, ઝુમખા અને હાથમાં સુંદર બંગડીઓ કે સ્ટેટમેન્ટ કંડુ લુકમાં ચાર ચાંદ લગાવી દે છે. આ ઉપરાંત નાના કદની બિંદી અને વાળમાં સોફ્ટ કર્લ્સ અથવા ગજવા સાથેની ચોટલી સમગ્ર પરંપરાગત લુકને પૂર્ણ અને આકર્ષક બનાવે છે.